નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 9 વિકલ સમીકરણો ભાગ નંબર 13. મિત્રો, આગળના વિડીયોમાં સ્વાધ્યાય 7ના અમુક દાખલાઓનો અભ્યાસ કર્યો છે. ત્યાંથી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. 9ની રકમ આપેલી છે 1 પ્લસ e રેઝ ટુ 2x dy प्लस 1 प्लस वाई स्क्वेर ई रेज टू एक्स dx इक्वल टू 0 નો વિશિષ્ટ ઉકેલ મેળવો. હવે અહીંયા આપણે જોઈએ ફક્ત બે જ પદો દેખાય છે આખા. આ પદ પેલી બાજુ લઈ જઈએ, પછી dy ની જોડે y વાળા પદો, dx ની જોડે x વાળા પદો આપણે સરળતાથી ભેગા કરી શકીએ. તો એ રીતનું કામ કરીએ. 1 plus e raised to 2x dy minus 1 plus y square e raised to x dx. चलो आखू पद अहिया 1 plus y square आ बाजुए 1 upon 1 plus y square dy minus e raised to x 2x plus 1 dx. चलो बन्ने बाजू संकलन करता इंटीग्रेशन 1 अपॉन y स्क्वायर प्लस 1 dy माइनस इंटीग्रेशन e रेज टू x नो स्क्वायर प्लस 1 dx. ओके, હવે મિત્રો અહીંયા સંકલન ડાયરેક્ટ થઈ શકે છે 1 upon x square plus a square નિયમ પ્રમાણે. અહીંયા પણ સંકલન એ રીતે ડાયરેક્ટ થઈ શકે છે 1 upon x square plus a square. સમજો e raised to x એ આપણા માટે x વિચારીએ તો x square plus 1 અથવા e raised to x ની જગ્યાએ ધારો કે t વિચારવામાં આવે તો e raised to x નું વિકલન કરીએ તો e raised to x dx એની જગ્યાએ dt થાય તો dt upon t square plus 1 થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા કોઈ આદેશ ધારતા નથી, આપણે હવે એનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પણ tan inverse નું સૂત્ર, અહીંયા પણ tan inverse નું સૂત્ર જ કામે આવે છે, કારણ કે 1 upon x square plus a square છે. જે પણ x હોય એનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે, એટલે કે e raised to x નું વિકલન e raised to x dx છે. અહીંયા y square plus 1 છે તો y નું વિકલન dy ગોઠવાયેલું જ છે ત્યાં આગળ. ओके, तो माटे tan inverse y इक्वल टू माइनस tan inverse e रेज टू x અને प्लस c. चलो आ पद આપણે આ બાજુ લઈ જઈએ. माटे tan inverse y प्लस tan inverse e रेज टू x इक्वल टू c અને એક નંબર આપીએ. હવે x इक्वल टू 0 त्यारे y इक्वल टू 1. ज्यारे x इक्वल टू 0 त्यारे y इक्वल टू 1 नो आपणे उपयोग करवानो छे. माटे tan इनवर्स 1 प्लस tan इनवर्स e रेज टू 0 इक्वल टू c. तो आ पण tan इनवर्स 1 थाय, आ पण tan इनवर्स 1 थशे. तो पाई अपॉन 4 प्लस पाई अपॉन 4 इक्वल टू c. माटे c इक्वल टू पाई अपॉन 2. હવે c ની કિંમત આપણને પાઈ अपॉन 2 મળે. હવે c ની કિંમત પાઈ अपॉन 2 આપણે અહીંયા મૂકી દઈએ. તો માટે 1 પરથી tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ e રેઝ ટુ x इक्वल टू पाई अपॉन 2 जे मागेल उकेल छे. चलो એટલે વિશિષ્ટ ઉકેલ છે. હવે એ જ રીતે પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 રકમ જુઓ કે એની અંદર y into e raised to x upon y dx
एक्स इंटू ई रेस टू एक्स अपॉन वाय प्लस वाय स्क्वेर डी वाय। હવે મિત્રો एक्स अपॉन वाय જેવું પદ દેખાય છે, એનો મતલબ કે આપણે dx अपॉन dy લાવવું પડશે। તો dx अपॉन dy કરીએ, બાકીના બધા પદો બીજી બાજુ લઈ જઈએ તો dx अपॉन dy इक्वल टू एक्स इंटू ई रेस टू एक्स अपॉन वाय प्लस वाय स्क्वेर अपॉन y इंटू ई रेस टू एक्स अपॉन वाय। बराबर। હવે આ જે પદ છે એ આમ જોઈએ તો સમપરિમાણીય વિકલ સમીકરણ પ્રમાણેનું પદ નથી, અથવા આ વિધેય સમપરિમાણીય વિધેય નથી। કેમ? અહીંયા x વાળું પદ એકલું છે, અહીંયા ટોટલ બે પદો છે અને અહીંયા એક જ પદ છે। ઓકે, પરંતુ એ છતાં પણ એમાં આ જે રીત આવી છે x अपॉन y इक्वल टू v વાળી, એ રીતે આપણે અહીંયા કામ કરવું પડશે। તો મિત્રો x अपॉन y કરવા માટે અંશ અને છેદને આપણે એક વખત y વડે ભાગવા પડશે। તો ચલો આ y વડે અહીંયા ને અહીંયા ભાગી દઈએ છીએ। માટે dx अपॉन dy बराबर x अपॉन y इंटू ई रेस टू एक्स अपॉन वाय प्लस वाय अपॉन ई रेस टू एक्स अपॉन वाय। क्लियर? હવે કામ આપણે કયું કરીશું કે x अपॉन y इक्वल टू v લેતા x इक्वल टू vy, x નું એટલે આખા પદનું y ને સાપેક્ષ આપણે વિકલન કરવું પડે। dx अपॉन dy इक्वल टू चलो અહીંયા v प्लस y इंटू dv अपॉन dy। चलो એમનો ઉપયોગ અહીંયા એકની અંદર કરીએ તો એક પરથી v प्लस y इंटू dv अपॉन dy। चलो x अपॉन y એટલે કે v इंटू ई रेस टू v प्लस y अपॉन ई रेस टू v। कारण के मित्रों अहींया dy છે એટલે y વધે છે તો આપણને કોઈ તકલીફ નથી। x ના વધવો જોઈએ કારણ કે x ની જગ્યાએ તો આપણે vy લખવાનું છે એટલા માટે। ઓકે, હવે v પેલી બાજુ લઈ જઈએ, સાદુરૂપ આપીએ તો y इंटू dv अपॉन dy v e रेस टू v प्लस y अपॉन ई रेस टू v माइनस v y इंटू dv अपॉन dy बराबर v इंटू ई रेस टू v प्लस y माइनस v इंटू ई रेस टू v अपॉन ई रेस टू v। चलो v इंटू ई रेस टू v बनने कैंसल थी जैसे तो y इंटू dv अपॉन dy बराबर y अपॉन ई रेस टू v। ओके, હવે આ જે પદ છે એની અંદર dv ની જોડે v વાળું પદ અને બાકીનું dy જોડે, તો જો બંને બાજુથી y સાથે ઉડી પણ જશે તો e રેસ ટુ v dv ઇક્વલ ટુ dy। હવે આપણે બંને બાજુએ સંકલન કરવાનું છે તો બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन e रेस टू v dv इंटीग्रेशन 1 dy। चलो e रेस टू v નું સંકલન e रेस टू 20 થવાનું છે, 1 નું સંકલન y પ્લસ c। તો હવે જે v છે v ની જગ્યાએ આપણે જે તે પદ પાછું મૂકી દઈએ તો x अपॉन y પાછા મૂકીએ માટે e रेस टू x अपॉन y इक्वल टू y प्लस c। उल्लेख v इक्वल टू x अपॉन y मुकता तो आ जे छे ए शुं थयुं मागेलो व्यापक उकेल छे। जे मागेल व्यापक उकेल छे। तो आ थयो प्रश्न नंबर 10। चलो एना पछी प्रश्न नंबर 11।
11ની રકમ છે x માઇનસ વાય ઇન્ટુ dx પ્લસ dy ઇક્વલ ટુ dx માઇનસ dy નો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે અને x ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ -1 આપેલા છે. સાથે સાથે રકમમાં એક સૂચન પણ છે કે x માઇનસ વાયની જગ્યાએ આપણે t આદેશ લેવાનું છે. બરાબર, તો આપણે એ પ્રમાણે અહીંયા કામ કરવાનું થશે. જે આદેશ કીધો છે એ પ્રમાણે આપણે કામ કરીએ. તો હવે સૌથી પહેલા આ જે પદ છે એમાં આ આખું dx જોડે એ આખું dy જોડે dx અને dy વાળા પદો આપણે લખવાના છે અલગ અલગ અને એ રીતે કામ કરીએ. તો x માઇનસ વાય dx પ્લસ x માઇનસ વાય dy ઇક્વલ ટુ dx માઇનસ dy. ચલો હવે dx ની જોડે આપણે આખા પદો ભેગા કરવા હોય તો આખું પદ પેલી બાજુ જવા દઈએ, dy વાળું પદ આ બાજુ લઈ દઈએ. તો x માઇનસ વાય dy પ્લસ dy ઇક્વલ ટુ dx માઇનસ x માઇનસ વાય dx. ચલો હવે dy કોમન લઈ લઈએ. તો x માઇનસ વાય પ્લસ 1 અહીંથી dx કોમન લઈ લઈએ તો 1 માઇનસ x માઇનસ વાય. હવે dy upon dx આપણે લખીએ તો આખું પદ શું થવાનું 1 માઇનસ x માઇનસ વાય upon x માઇનસ વાય પ્લસ 1. હવે મિત્રો જુઓ આ જે પણ આખું પદ છે એની અંદર આપણે x વાળા પદો કે y વાળા પદો કોઈ અલગ કરી શકતા નથી. હવે પદો અલગ કરી શકતા નથી માટે આપણે x માઇનસ વાયની જગ્યાએ અહીંયા આદેશ લેવો પડશે. જો વિયોજનીય ચલની રીત પ્રમાણે પદને અલગ કરી શકતા હોત તો એ રીત પ્રમાણે જ આપણે જે તે કામ કરી શકતા, પરંતુ અહીંયા એવું નથી. તો x માઇનસ વાય ઇક્વલ ટુ t લેતા 1 માઇનસ dy upon dx ઇક્વલ ટુ dt upon dx. dy upon dx ને કરતા બનાવીએ 1 માઇનસ dt upon dx ઇક્વલ ટુ dy upon dx. ક્લિયર? આનો આપણે અહીંયા ઉપયોગ કરીએ, 1 નંબર આપી દઈએ. 1 પરથી ચલો dy upon dx ની જગ્યાએ શું લખાશે 1 માઇનસ dt upon dx ઇક્વલ ટુ 1 માઇનસ t upon t પ્લસ 1. ચલો આખું પદ પેલી બાજુએ આ 1 ની જોડે જતું રહેશે અથવા માઇનસ ત્યાંના ત્યાં રાખીએ અને એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. બરાબર, તો ચલો આ પદને આપણે ત્યાં લઈ જઈએ 1 માઇનસ t upon t પ્લસ 1 ઇક્વલ ટુ dt upon dx. લસા લઈને સાદુરૂપ આપીએ t પ્લસ 1 માઇનસ 1 પ્લસ t upon t પ્લસ 1 dt upon dx. ચલો 1 1 ઉડી જશે, અંશમાં વધે છે 2t upon t પ્લસ 1 ઇક્વલ ટુ dt upon dx. ચલો શું કામ કરીશું હવે t વાળા પદો એક બાજુએ x વાળું પદ એક બાજુએ, તો માટે dx ઇક્વલ ટુ t પ્લસ 1 upon 2t dt. ચલો બંને બાજુ સંકલન કરતા તો આ પદને પહેલા લખી દઈએ છીએ ઇન્ટિગ્રેશન t પ્લસ 1 upon 2t dt ઇન્ટિગ્રેશન 1 dx. ચલો આ જે પદ છે 2t પહેલાને ભાગીએ છીએ તો 1 upon 2 પ્લસ 1 upon 2t dt અથવા 2 આપણે બહાર પણ લઈ શકીએ છીએ ઇન્ટિગ્રેશન 1 dx. ચલો આ આખું પદ અચળ છે એટલે એનું સંકલન એકલું t થશે. આ પદ 1 upon t છે એટલે log mod t થશે. અહીંયા x અને પ્લસ c, તો 1/2 into t પ્લસ
1/2 ઇન્ટુ log mod t બરાબર x પ્લસ c. હવે 1/2 એ 2 આપણે આ બાજુ ગુણી દઈએ છીએ, તો માટે t પ્લસ log mod t ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2x પ્લસ 2c. t ની જગ્યાએ આપણે જે આદેશ લીધેલો છે એ x માઇનસ y પાછા મૂકી દઈએ, માટે x માઇનસ y પ્લસ log mod x માઇનસ y 2x પ્લસ 2c કૌંસમાં લખી દઈએ x માઇનસ y ઇક્વલ ટુ t મૂકતા. ચલો બંને બાજુથી એક વખત x ઉડી જાય, બરાબર છે, તો એક વખત x વધશે, તો જે પદ વધે છે લખી દે log mod x માઇનસ y ઇક્વલ ટુ x પ્લસ 2c. આને નંબર આપી દઈએ 2. હવે આપણને જે શરત આપી છે એ શરતનો આપણે ઉપયોગ કરવાનો છે અને એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. તો શરત છે x ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ -1. તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કે જ્યારે x ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ -1. ચલો આપણે એનો ઉપયોગ કરીએ, તો માટે 2 પરથી આપણે શું લખી શકીએ log mod 0 -1 0 પ્લસ 2c. મિત્રો વિશિષ્ટ ઉકેલ હોય એટલે અચળ પદ ગમે તેવું હોય તો એનાથી આપણને કોઈ ફરક પડશે નહીં. તો હવે આ પદ જોઈએ, તો log mod 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2c. log 1 ની કિંમત થશે 0, તો 1 ઇક્વલ ટુ 2c. તો આપણે 2c ની કિંમત ડાયરેક્ટ 2 માં મૂકવાની છે, તો 2 પરથી log mod x માઇનસ y ઇક્વલ ટુ x પ્લસ 1. ક્લિયર? તો હવે આ માઇનસ y ને આપણે પેલી બાજુએ મોકલી દઈએ, તો log mod x માઇનસ y ઇક્વલ ટુ x પ્લસ y પ્લસ 1, જે માગેલ ઉકેલ છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે અહીંયા ખબર પડવી જોઈએ કે x માઇનસ y ની જગ્યાએ આપણે ખરેખર t આદેશ લેવો પડશે, કારણ કે t આદેશ લઈશું તો જ આપણને એ પ્રમાણેનું કામ થવાનું છે, કારણ કે x અને y ને આપણે અલગ કરી શકતા નથી એટલા માટે. તો એ રીતે આપણને જે તે જવાબ મળશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 14, પરંતુ એ 14મો પ્રશ્ન સરળ છે તો એને આપણે હોમવર્ક તરીકે આપીએ છીએ, બરાબર? તો એને ગણવાનો પ્રયત્ન કરજો. આપણે પ્રશ્ન નંબર 15 ને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 15 મિત્રો એની રીત જોજો અને એને બરાબર સમજજો કે ખરેખર પ્રશ્નમાં શું આપેલું છે. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. તો સૌથી પહેલા તો અહીંયા ગામની વસ્તી ને આપણે કોઈ ચલ તરીકે ધારવું પડશે. તો ધારો કે ટી સમયે ગામની વસ્તી x છે એવું આપણે ધારી લીધું છે. તો હવે વસ્તીનો વૃદ્ધિ દર કેટલો લખાય? માટે વસ્તીનો વૃદ્ધિ દર dx upon dt થાય. ઓકે, તો આ થઈ વૃદ્ધિ દરની વાત, dx upon dt. હવે એ વૃદ્ધિ દર કેટલો છે? તો હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. તે હાજર રહેવાસીઓના પ્રમાણમાં છે. હાજર રહેવાસીઓના પ્રમાણમાં એનો મતલબ કે x ના સમપ્રમાણમાં છે. x નો વધારો સમય પ્રમાણે વધે છે. ઓકે, તો માટે dx upon dt
ચલે છે x. તો હવે ચલે છે દૂર કરવું હોય તો કોઈ એક અચળ આપણે લખવું પડે, માટે dx upon dt equal to k into x. હવે આપણે આ જે પણ સમીકરણ દેખાય છે અને આપણે વિયોજનીય ચલની રીતે આપણે એનું સંકલન વિચારી શકીએ. તો 1 upon x dx equal to k into dt. ચલો બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1 upon x dx ઇક્વલ ટુ k અચળ છે એટલે એને બહાર લખી દીધા છે. સંકલન કરી દઈએ. log mod x ઇક્વલ ટુ kt પ્લસ c. તો મિત્રો આ જે છે એ આપણા માટે એક સમીકરણ મળ્યું છે એમ આપણે કહી શકીએ. હવે આપણને રકમની અંદર વાત કરેલી છે કે 1999માં ગામની વસ્તી 20,000 હોય તો આપણે એનો ઉલ્લેખ કરીએ. 1999માં ગામની વસ્તી 20,000 છે. હવે 20,000 એ તો આપણા માટે x તરીકે થયા. તો શું t તરીકે કેટલા 1999 લખી શકાય? તો ક્યારેય ના લખી શકાય. કેમ? કારણ કે શરૂઆતમાં વસ્તી કેટલી છે એવું આપણને આપેલું હોય તો એ સમયથી આપણે જે તે વસ્તી વિચારવી પડે. ઓકે, તો સમજી લો કે આપણને ખબર જ નથી કે શરૂઆત કેટલેથી છે, તો આપણને આ જે વાક્ય રચના આપી છે એ જ આપણા માટે શરૂઆતની વસ્તી છે એવું આપણે ધારવું પડશે અહીંયા. તો 1999 એ આપણા માટે શરૂઆતનો સમય કહેવાશે. એનો મતલબ કે t બરાબર 0 સમયે x તરીકે કેટલા કહેવાશે? 20,000 કહી શકાશે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે જો શરૂઆતનું વર્ષ 1999 લઈએ તો t બરાબર 0 ત્યારે x બરાબર 20,000 થાય. એને આપણે એકમાં મૂકી દઈએ તો એક પરથી શું લખી શકાય? log mod 20,000 બરાબર k into 0 પ્લસ c. તો c ઇક્વલ ટુ log mod 20,000. અહીંયા 20,000 ને મોડ નહીં કરીએ તો પણ ચાલશે કારણ કે પોતે સંખ્યા ધન છે. તો c બરાબર log 20,000. હવે આ c ની કિંમત આપણે ક્યાં મૂકવાની છે? એકમાં મૂકવાની છે. તો ખરેખર શું લખી શકાશે? તો માટે એક પરથી log mod x ઇક્વલ ટુ kt પ્લસ log 20,000. ઓકે, આને આપણે નંબર આપી દઈએ સમીકરણ નંબર 2. હવે મિત્રો તો એક માહિતી ઉપરથી આપણને એક સમીકરણ આખું મળી ગયું એટલે c ની કિંમત ઉપરથી ટૂંકમાં સમીકરણ આપણને મળ્યું છે. હવે આગળનું વાક્ય જોઈએ તો 2004માં વસ્તી 25,000 છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે 2004માં વસ્તી 25,000 છે. તો હવે આનો મતલબ શું થશે? તો કે આપણે એ રીતે વિચારવાનું છે કે 1999 એ આપણા માટે t ઇક્વલ ટુ 0 સમય હોય તો 2004 એનો મતલબ કે 5 વર્ષ પછી. તો t ઇક્વલ ટુ 5 ત્યારે x ઇક્વલ ટુ 25,000. મિત્રો આ વાક્ય રચનાને અહીંયા સમજો. 1999 ને આપણે શરૂઆતનો સમય લીધો છે તો હવે 2004 વાત કરેલી છે એનો મતલબ કે 5 વર્ષ પછી આ વસ્તી 25,000 થાય છે. તો આનો આપણે 2માં ઉપયોગ કરવાનો છે. તો 2 પરથી log mod 25,000 બરાબર k into 5 પ્લસ log 20,000. આ પદ આપણે આ બાજુ લઈ દઈએ, માનાંકને દૂર કરી દઈએ છીએ. log 25,000 માઇનસ log 20,000 બરાબર 5k. તો 5k આપણને શું મળશે? આ બંને લોગની અંદર બાદબાકી છે તો લોગમાં એમનો ભાગાકાર થશે. તો log
25,000 ભાગ્યા 20,000, તો k ઇક્વલ ટુ 1/5 log, ચલો અહીંયા ઉડશે એટલે કે 5/4. આ રીતનું આપણને k નું મૂલ્ય મળ્યું છે. આ k નું મૂલ્ય આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ, બરાબર, અને એના આધારે આપણે 3 નંબર લખીએ. તો 2 પરથી log mod x ઇક્વલ ટુ 1/5 log 5/4 into t પ્લસ log 20,000. હવે આને નંબર આપી દઈએ છીએ 3. હવે આપણે એ વિચારવાનું છે કે 2009માં તે ગામની વસ્તી કેટલી હશે. એનો મતલબ કે ટી કેટલા લેવા પડશે, આપણે એનો ઉલ્લેખ કરવો પડશે. 2009માં ગામની વસ્તી x હોય એટલે કે, ચલો હવે ટી કેટલા લઈ શકાય. 1999 ને આપણે 0 સમય તરીકે વિચારતા હોઈએ તો 2009 એનો મતલબ કે 10 વર્ષે, તો ટી બરાબર 10. ત્યારે 3 પરથી આપણે ઉલ્લેખ કરવાનો છે log mod x. હવે મિત્રો ખરેખર વસ્તી x પોતે ધન જ મળવાનું છે, તો આપણે મોડ નહીં કરીએ તો પણ ત્યાં ચાલી શકે, તો log x લખીએ તો પણ ચાલે. 1/5 into log 5/4 ગુણ્યા 10 વત્તા log 20,000. ચલો 10 ગુણ્યા 1/5 એટલે 2 log 5/4 પ્લસ log 20,000. ચલો 2 ઘાતમાં જશે તો log 25/16 વત્તા log 20,000. 2 logનો સરવાળો છે, એનો મતલબ કે logની અંદર એમનો ગુણાકાર થાય, તો કે log 25/16 ગુણ્યા 20,000. હવે 16નો આપણે છેદ ઉડાડવાનો છે, તો 16નો છેદ ઉડાડીશું તો ખરેખર અહીંયા 20,000 કેટલાય છેદ ઉડશે અને એ પ્રમાણે આપણને 1250 ત્યાં મળશે. 1250 ગુણ્યા 25 એટલે કે 31,250, તો કે log 31,250. આ બાજુ log mod x છે, તો log દૂર થશે તો x બરાબર 31,250. તો આનો મતલબ શું થયો કે 10 વર્ષ પછી, એનો મતલબ કે 2009માં વસ્તી કેટલી હશે, માટે 2009માં ગામની વસ્તી 31,250 હોય અથવા એટલી થાય. તો મિત્રો આ પ્રમાણે એક પછી એક પદની આપણે કિંમત મૂકવાની છે અને એના આધારે આપણે એનો જવાબ મેળવવાનો થશે. હવે 16મી ખાલી જગ્યા જે આપણે રીતો શીખ્યા છીએ એમાંથી છે y into dx minus x into dy upon y equal to 0 નો વ્યાપક ઉકેલ શોધવાનો છે. તો y વડે આપણે બંને પદને પહેલા ભાગી દઈએ તો dx minus x upon y dy equal to 0. એક પદ પેલી બાજુ લઈ જઈએ, dx equal to x upon y dy, x અહીંયા લઈ દઈએ, 1 upon x dx equal to 1 upon y dy. બંને બાજુ આપણે સંકલન કરી દઈએ છીએ તો ઇન્ટિગ્રેશન 1 upon y dy ઇન્ટિગ્રેશન 1 upon x dx સંકલન log mod y equal to log mod x અને પ્લસ આપણે log mod c કહી શકીએ, તો log mod c. તો log mod y બંને logનો સરવાળો છે તો log xc થશે અને y બરાબર xc. એનો મતલબ કે y બરાબર cx, જે c વિકલ્પ છે એ આપણો જવાબ તરીકે થશે. હવે મિત્રો 17 અને 18 બંને ખાલી જગ્યા સુરેખ વિકલ્પ સમીકરણ આધારિત છે. એ ટોપિક આપણે અત્યારે હજી શીખ્યા નથી, માટે એને ગણતા નથી.
તો મિત્રો આ હતું વર્ષ 2020-21 માટે વિકલ સમીકરણ પ્રકરણ. હવે જે ટોપિકો આપણે આ વર્ષ પૂરતા શીખ્યા નથી એ ટોપિકોનો પણ આપણે અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર જે પણ 2 ટોપિકો બાકી છે આપણે એમનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.